પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે. પીએમ મોદીએ કહ્યું, આ 3 દેશોના પ્રવાસથી ભારતની એક્ટ ઈસ્ટ નીતિ, મહાસાગર અને હિન્દ પ્રશાંત વિઝનને મળશે મજબૂતાઈ. સહકારિતા વિભાગનો આજે 5મો સ્થાપના દિવસ. ગૃહમંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સાથે કર્યો સંવાદ. કહ્યું, સહકાર વિભાગે રાજ્યોના ઉત્કર્ષના કામ કર્યા. સમસ્યાઓને ઓળખી, સંભાવનાઓ શોધી તેને પરિપૂર્ણ કરવાની યોજના બનાવી. અયોધ્યામાં બપોરે 3 કલાકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોની મોટી બેઠક. કથિત દાનચોરી કેસમાં 5 સૂત્રીય એજન્ડા પર થશે વાતચીત. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે કહ્યું, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને અયોધ્યા ધામ વિશે કંઈ બોલવાનો અધિકાર નહીં. ટીએમસી પર દાવાને લઈ તૃણમૂળ નેતા મમતા બેનર્જી અને ઋતુવ્રત બેનર્જી પાસે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય. ચૂંટણી પંચે આ મામલે માંગ્યો છે જવાબ. આગામી કાર્યવાહી પર સૌની મંડાણી મીટ. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં તમામ શાળા કોલેજો બંધ. લેન્ડસ્લાઇડને કારણે મુંબઈ પુણે રેલવે વ્યવહાર ખોરવાયો. લોકોને કામ વિના બહાર ન નીકળવા સલાહ. વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી છવાયો વરસાદી માહોલ. 6 કલાકમાં 27 તાલુકામાં વરસાદ. વલસાડના નાના પોંઢામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, તો કપરાડા, ધરમપુર 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં વરસાદને પગલે 60 લોકોનું રેસ્ક્યુ અને 777 લોકોનું કરાયું સ્થળાંતર. રાજ્યમાં સિંહના હુમલાની આજે 2 ઘટના. ભાવનગરના પાલીતાણા અને અમરેલીના સાવરકુંડલામાં પશુપાલકો પર જીવલેણ હુમલો. 2 ઘટનામાં 2 પશુપાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સિંહના હુમલાથી ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 550થી વધુ, જ્યારે નિફ્ટીમાં 170 અંકથી વધુનો ઉછાળો. મેટલ અને બેન્કિંગ શેર્સમાં દેખાઈ ખરીદી. સોના ચાંદીના ઘટ્યા ભાવ. અને પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ રમશે નોર્વે. બ્રાઝિલ ફેંકાયું બહાર. ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની નોર્વે સામે થશે ટક્કર. ઇંગ્લેન્ડે રોમાંચક મુકાબલામાં મેક્સિકોને 3-2થી હરાવ્યું.